આપણે અલગીકરણની જુદી જુદી પદ્ધતિઓ જોઈ. હવે આપણે જોવાના છે બાષ્પીભવન. બાષ્પીભવન એટલે શું કે અહીં તમે જોશો કે મીણબત્તી છે અને પાણી છે. આ પાણી ગરમ થઈ ગયું. ગરમ થઈ ગઈને અંદર શું નીકળવા લાગ્યું? વરાળ. વરાળ એટલે પાણીમાંથી વરાળ બનવાની એટલે કે બાષ્પ બનવાની ક્રિયાને શું કહેવામાં આવે? બાષ્પીભવન. પાણીમાંથી બાષ્પ બનવાની ક્રિયા જોશો તમે છે વરાળ નીકળે. હા, એટલે પાણીમાંથી બાષ્પ બનવાની ક્રિયાને શું કહેવામાં આવે? બાષ્પીભવન. હવે આપણે જોઈએ કે આ એ શબ્દ શું દેખાય છે થાળીમાં? બરફ. બરફ દેખાય છે. એ બરફને આપણે ઉપર પકડીએ. એ બરફને આપણે ઉપર પકડીએ. આમાંથી શું નીકળતું છે? વરાળ. એ વરાળ અહીંયા આપણે રાખીએ ને એ વરાળ ક્યાં ચોટી જશે? આ થાળીની નીચે. ને એ થાળી એટલે વરાળ શું થશે? ઠંડી. એટલે વરાળનું પાછું શામાં રૂપાંતર થઈ જાય? પાણીમાં. એટલે વરાળનું પાણીમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે? ઘનીભવન. શું કહેવાય? ઘનીભવન. એટલે પાણીમાંથી બાષ્પ બનવાની ક્રિયાને બાષ્પીભવન અને જે બાષ્પ નીકળી એ પાછી પાણીમાં રૂપાંતર પામે ઠંડી થઈને એને શું કહેવામાં આવે? ઘનીભવન. એટલે અહીંયા તમે જોશો તો પાણી ગરમ થઈને શું બને? વરાળ. એટલે શું કહેવાય? બાષ્પીભવન. એ વરાળને પાછી આપણે ઠંડી કરી એટલે શું બન્યું? પાણી. એને શું કહેવાય? ઘનીભવન. અને એ પાણીને પાછું ઠંડુ કરીએ એટલે શું બને? એમાંથી પાછો